ખેડૂતનો નમસ્કાર. આપે બાડા ગામે આવ્યા છે. માણી તાલુકા બાડા ગામના. તમારું નામ જરાક બતાવો ને. મારું નામ રાજેશ માવજીભાઈ ધોળો પટેલ. અમે અહીંયા 5 એકર જમીનમાં 4000 રૂપિયા નાખીને આંજીની વાવેતર બરોબર. અમે 7-10નું વાવેતર કર્યું હતું. હા 7-10-2025 ને અત્યારે માલ લઈ લીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે ઝાડવાની કટિંગ ચાલુ છે. સમજી ગયો. અને આમાં તમને વર્ષે એટલે કે આપણે વર્ષે માલ આવે ને કે 2 વર્ષ એક વર્ષમાં 2 ફેર માલ આવે? વર્ષમાં 2 ફેર માલ આવે. 2 ફેર આવે. તો એક વર્ષમાં આપણે 2 ફેર માલ આવે તો એક વર્ષમાં આમ જે એક પેલી કટિંગમાં કેટલો માલ ઉતરે અંદાજે? પહેલા વર્ષે 3 થી 5 કિલો નીકળે. 3 થી 5 કિલો. પછી હર વર્ષે પછી કટિંગ થઈ જાય એટલે બ્રાન્ચો વધતી આવશે એટલે માલ વધતો આવે. એટલે તમારું 2 વખતનો થઈને આખા વર્ષમાં 3 થી 5 આવે કે દર સિઝને? ના, દર સિઝને 3 થી 5. 2 સિઝન હોય તો વધી જાય, ડબલ થઈ જાય. તો ડબલ થઈ જાય. 5 થી ભલે 10 થઈ જાય, 10 થી 11 થઈ જાય, 12 થઈ જાય, પણ વર્ષમાં 2 ફેર ફાલ આવે. 2 ફેર ફાલ આવે. અને એનો ભાવ કેવી રીતે મળે? હમણાં તો અમે કાચા જ વેચીએ છીએ. પ્રોસેસિંગ ચાલુ છે, અમારી ટ્રાય કરવાની ને એની કોશિશ ચાલુ છે. બરોબર. અત્યારે અમે 300 થી 400 રૂપિયા કિલો વેચીએ છીએ. કેજી? 1 કેજી. હા, અડધા કિલોની પેકિંગમાં. બરોબર. અને અહીંયા કને આપણે કચ્છમાં વેચાઈ જાય કે પછી બહાર બહાર કચ્છમાં વેચાઈ જાય છે. બાકી રાજકોટ, ભાવનગર, જામનગર ને સુરત, વડોદરા જાય. અને આ વેરાયટી તમે કઈ જાતમાં આવી છે? 120 મલેશિયન હની ફીક. 120. હા, 120 ફળનું 120 ગ્રામ સુધી જાય સાઈઝ. અચ્છા, 120 એટલે એક એક ફળ છે. એક ફળ છે. એની સાઈઝ 120 ગ્રામનું થાય. તો એને સાઈઝ મોટી હતી પ્રમાણે ભાવ હેલા મળે એવું છે ને? આપણે તો હમણાં બધું એમાં જ જાય છે. એક જ ક્વોલિટી બધું. છોડના શું ભાવ છે? છોડ 80 રૂપિયા. 80 એક છોડ. હા, અમરેથી લઈ આવ્યા હતા. આમાં દવાની કે પ્રાકૃતિક જ છે. એમાં ગૌમૂત્ર, ખાટી છાશ, 10 પણિયાર ને 5 પણિયાર એનો સ્પ્રે કરી. બાકી રાસાયણિક ખાતર કાંઈ નહીં. કોઈ ખાતર એ નહીં ને કોઈ દવાઈ નહીં. બધું 100% પ્રાકૃતિક છે. પ્રાકૃતિક ખેતી કરે. કેટલી આવક મળી શકે ખેડૂતને એકરમાં? કેટલી મળે? એ તો જે માવજત ઉપર છે. અમારો ખર્ચો નીકળી આવ્યો પહેલા વર્ષે. હા, આમાં અંતરપાક વાવ્યો તો કાબુલી ચણા વાવ્યા હતા. કાબુલી ચણા થાય એમાં અમારે 500 કિલા ગયા. 500 કિલા થયા 5 એકરમાં. એ પ્રાકૃતિક જ હતું. 160 રૂપિયા કિલો ગયા અમારા. સરસ. અડધો ખર્ચો એમાં નીકળી આવ્યો અને અડધો બાકી ખર્ચો આમાં નીકળી આવ્યો. એટલે અંદાજિત એમ કે લાખણ બચે કે આ એકડમાં કે કેટલા બચે અંદાજિત? પહેલા વર્ષે આપણું સરફર થશે. પછી બીજા વર્ષે આપણે જેમ બચત થઈ. પ્રોફિટ. આ એક વખત છોડ વાવી નાખ્યા પછી કેટલા વર્ષે બીજી વાર વાવવું પડે? એને આયુષ્ય 30 થી 35 વર્ષ. 35 વર્ષ પછી જોવું ન દર પડે. વર્ષે એમાં કટિંગ કર્યું છે? કટિંગ, હા, cutting દર વર્ષે 7મા મહિનામાં કટિંગ લઈ. હા, દર વર્ષે 7મા મહિનામાં કટિંગ લઈ લેવાની એની. બરાબર. 7મા મહિનામાં કટિંગ લઈ લીધી આપણે, એ જાન્યુઆરીમાં પાછું માલ આવવાનું ચાલુ થઈ જાય. અને પાણી કેવું જોઈએ? અને અમારું પાણી 3000 TS છે. 3 TS અને 5 દિવસે અમે 2 કલાક પાણી આપીએ છીએ. 5 5 દિવસ. દિવસે 2 કલાક પાણી આપીએ. પણ આનામાં મીઠું પાણી હોય તો તો ચાલે ને, સારું વધારે થાય. સારું તો થાય? સારું થાય ને. પણ જેવું પાણી એ પ્રમાણે ખેતી કરવાની આપણે. બાકી આમાં ચીકણી માટી ને રાતી માટી ઓછી છે. કાપડ એમ. કાપડ જેવું ચીકણા આ જમીન હોય ને, મજા આવે. તો તમે એમાં આ તમે એકડમાં વાવ્યું હતા કેટલા એકડમાં વાવેતર છે? અહીંયા તમારે વધારે છે ને સબસિડી? ના, 60 તો એમાં આ જે છાડવામાં આ જે આવ્યો છે આ કલર, એ રોગ કહેવાય કે આ શું છે? એ રોગ છે એનો, કેરુ નામનો રોગ છે. બાકી ખારો પવન લાગ્યો, વરસાદ થયો. હા જેમ વરસાદ નથી પડે ખારો પવન લાગ્યો ને, બાકી ધૂળ એના ઉડે, લીધે થોડું પાંદડા બળી જાય. બાકી કઈ રોગ નથી. બીજા કોઈ રોગ નથી આવતા. બીજી કોઈ તકલીફ નથી. ચીરવાળી વસ્તુ ચીરવાળી વસ્તુ. એટલે બી રોગ ના આવે. બાકી જમીનમાં જેને વાવીને તેની થોડાક દી ચમત રાખવી પડે. ઊંધી અચ્છા, આવે. કોઈ જનાવર કે ઈ ખાઈ જાય અને
જનાવર બીજો કોઈ નથી આવતા આજે નથી એટલે ખબર નથી રોજડા ને એવી ના પણ એમ નહીં ધારો કે અહીંયા કોઈ જનાવર હોય તો આના પાંદડા ખાઈએ કારણ કે ચીરવાળું લગભગ નહીં ખાતા લગભગ નહીં ખાતા લગભગ જનાવર આ છીરવાળી વસ્તુ છીરવાળી નહીં ખાતા. ચીરવાળી હોય એટલે જનાવર ના બાઉન્ડ્રી આપણે કરી લઈએ ને એટલે આપણે ખબર નથી અંદર કોઈ આવ્યું નથી એટલે પણ વસ્તુ આ છીરવાળી વસ્તુ ચપાટો ના ખાય જનાવર ના ખાય બાકી આ પાકા ફળે મેં ટ્રાય કરી મેં મારી ઘરે ગાય 5 ગાય હોય એને આપી પાકા ફળ મારી ગાય ન ખાય હા, તો પછી ના મીઠાશ એની એટલી હે ને એટલે પાકા ફળ નથી ખાતા નથી ખાતા. નથી ખાતા બાકી કૂતરા વાડીમાં ફરે કૂતરા નથી બગાડતા અચ્છા બગાડતા નથી. આ કૂતરા નથી આવતા બાકી ચકલા આવે વડવા કોણ આવે એ નુકસાન એનું થોડું ઈ તો ખાય. નુકસાન કરે ઈ તો હવે ચકલા છે ઈ તો કુદરતી સિસ્ટમ આ જે તમે મેટ લગાડી છે એનો ખર્ચો કેટલો અલગથી મતલબ થઈ જાય એમ 40-50 હજાર રૂપિયા લાગી જાય ને? મીટરમાંથી આવે મીટરના ભાવ મીટર 24 હા 24 રૂપિયા મીટર અમને આવી હતી 2400 100 મીટરનો રોલ આવે 100 મીટરનો ઓર 2400 2400 એટલે આ 3 ફૂટમાં એની સાઈઝ નક્કી હોય 4 બાય 4 ફૂટ છે આ. 4 હા 4 ફૂટ 100 મીટર હોલ તૈયાર આવે કે આપણે કરે કરવો પડે હા. એટલે 4 ફૂટ બાય આમ તો થઈ ગયું અહીંયા અને તમે પાકા ફળ જોઈએ અમે હવારમાં જ કટિંગ લઈ લીધી આમાં આજે નહીં? પણ ટેસ્ટ બહુ જ સારું છે ભાઈ એક નંબર મજા તમે? આવે એક ચાખ્યા મેં અને રવજીભાઈ કચ્છ માટે આ એમનો પ્રયોગ છે ને પહેલો ખેડૂત છે કચ્છમાં આખા કચ્છમાં હા આવનું મોટું આવે તો કરે નથી પહેલો ખેડૂત છે અમે રિક્સ જબરી કરી હે. છાંયડું નથી હાલતું ઓથે નથી હાલતું સનલાઇટ ખપશે હવા ખપશે તો મેળ આવશે. તમે કરશો તો પછી મોટી જાત બગાડે છે ચકલા બગાડે ચકલા બિચારા ખાવાનું કાંઈ છે અંજીરમાં ગેરું લગાડી રહ્યા છે કટિંગ કરીને પછી ગેરું લગાડે કદાચ બીજો રોગ ના આવે એમ ફૂગની રોગ ના આવે વર્ષમાં એક વખત લગાવવું પડે હા એક વર્ષમાં એક ફેરા લગાડ્યા વાહ સરસ જો બહુ સારી વેરાયટી છે હનીડ્યુ હા એટલે મધ જેવું શહદ જેવું ટેસ્ટ આવે મીઠું હોય એ ખાંડતા ખાંડતો લાકડી ખાંડતો દે બહુ જોરદાર કચ્છમાં આ વેરાયટી પહેલી વખત માર્કેટમાં આવ્યું છે જોઈ શકીએ આપણે ક્વોલિટી એટલે બહુ ટેસ્ટી મારી સંભાળ લઈએ રે ભાઈ વાવે તો ટ્રાય કરો નકર પછી રોપા થયા છે રોપા અમને કોણ હોય ક્યાં બનાવે